ચાલો, મારી અને દેવાંગની રસોઈ થઈ ગઈ છે. આ કાસરી આવી ગઈ, ડીશો. દામિની, હમ ચા નાસ્તો બની ગયો? હમ હા તો આપી દે, હું બધાને આપી દઉં. બધાનો? મેં તો મારો અને દેવાંગનો બનાવ્યો છે. ભાખરી પછી લઈ જાઉં. તારો ને દેવાંગનો એટલે આ ઘરમાં બીજા બધા પણ છે ને, તો તારે બધાનો જ નાસ્તો બનાવવાનો હોય ને. બીજા બધા છે તો બધાની રસોઈ હું શું કામ બનાવું? બધાનો નાસ્તો હું શું કામ બનાવું? મેં મારું અને દેવાંગનું બનાવી નાખ્યું છે. પણ આ કેવી વાત કરે છે? આપણે બધા સાથે રહેતા હોય તો બધાનું સાથે જ બને ને. બધાનું અલગ અલગ થોડી બનાવવાનું હોય. બિલકુલ નહીં. આ બધાની રસોઈ કરવાનો, કામ કરવાનો ઠેકો મેં નથી લઈ રાખ્યો. આ વાત તમે સમજી જજો ને. એટલા દિવસથી હું આ ઘરમાં આવી છું તો હું મારું ને દેવાંગનું જ કામ કરું છું ને, તો હવે તમને ખબર પડી જવી જોઈએ ને કે હું મારું અને દેવાંગનું જ કામ કરીશ. હા પણ હું તો તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે યાર આવી રીતે રોજ રોજ ઝઘડા કરવાને એ બધું કરવું એના કરતાં શાંતિથી હળી મળીને કામ કરીએ તો. ઝઘડા કોણ કરે છે? હું તો શાંતિથી અહીંયા મારું કામ જ કરતી હતી ને મારું કામ પતી ગયું હતું, હું જતી હતી, તો ત્યાં વચ્ચે આવીને લબલબ કરવાની શું જરૂર છે ભાભી? પણ ભેગા રહેતા હોય ને તો આવી રીતે ના કરાય કે આ મારું કામ હતું ને મેં કરી નાખ્યું. બધાનું સાથે જ કામ થાય. કેમ વાસણ માંજવાના હતા તો મેં એકલી એ માંજ્યા ને, એમ કીધું કે તમારા લોકોના વાસણ હું નહીં ઘસું. હા તો ક્યાંથી કયો? કારણ કે અમારું કામ હું કરી જ નાખું છું. મારું કામ છે ને બાકી નથી હોતું. કેવી વાત કરે છે દામિની, થોડું તો સમજવાનો પ્રયત્ન કર. તું દેરાની છે મારી અને તું આવી રીતે વર્તન કરશે તો કઈ રીતે ચાલશે? અત્યાર સુધી તમે બધાનું કામ કરતા જ હતા ને. હું આવી એટલે મારી પાસેથી આવી ખોટી આશાઓ રાખો છો કે બધાનું કામ હું કરું. અત્યાર સુધી તમને કામ કરવામાં કઈ વાંધો નહોતો, તો હવે શું વાંધો છે? અત્યાર સુધી મમ્મીનું ને બધાનું કામ કરતા હતા ને તમે. ઉલટાનું તમારે તો એક જણાનું કામ ઓછું કરવું પડશે હવે. પણ મારે એવું નથી કરવું ને. હું તો એમ વિચારું છું કે આપણે બંને મળીને કામ કરીએ. થોડું હું કરી લઉં, થોડું તું કરે. જરાય નહીં. અત્યારે છે ને તમારી વાતમાં હું આવી જાય છે ને અડધા અડધા કામની વાતો કરશો અને પછી એક એક કામ રોજ જે તમારું મને સોંપતા જશો કે દામિની આજે મને માથું દુખે છે એટલું તું કરી નાખજે ને, દામિની આજે આ એક કામ તું કરી નાખજે ને. એમ કરીને ઘરના બધા કામ તમે મારી પાસે કરાવશો અને મને ખબર છે એટલે જ કહું છું કે હું કોઈ કામ નથી કરવાની. આવું ન થાય ને ભવિષ્યમાં એટલે. તું ભવિષ્યની ચિંતા અત્યારે શું કામ કરે છે? અત્યારે આપણે સાથે મળીને કરીએ, આગળ જઈને એવું લાગશે ત્યારની વાત ત્યારે. ના રે ના, આ જેઠાણી છો, જેઠાણી પણ હું બતાવતા જરાય વાર નહીં લાગે. આ નવી નવી આવી છું ને એટલે સરખી રીતે વાત કરો છો, પછી તો તું તડાકા જ કરશો મારી સાથે. અને એમાંય તે ભવિષ્યમાં તમે મારા માથે છાણા થાપો ને એના કરતાં તો સારું છે કે હું અત્યારે જ તે આ બધું કરું. છો આવું કરવાની કોઈ જરૂરત નથી. તને એવું લાગે ને તો વધારે કામ હું કરી લઈશ, પણ આવી રીતે તું છે ને કામના ભાગ નહીં પાડ. એ વસ્તુ મને નથી ગમતું. જો તો તું ચા નાસ્તો બનાવતી હોય ને તો હું રસોઈનું સંભાળી લઈશ, પણ બધાનું ભેગું રાખ. આમ ભાગલા પાડો કે આવી રીતે ભાગલા પાડો છે તો સરખું જ ને. હું રસોઈ કરતી હોય તો તમારે કચરા પોતા કરવા હોય, તો એવી જ રીતે થયું ને કે હું અમારી રસોઈ કરતી હોય ત્યારે તમે તમારી રસોઈ કરો, હું કચરા પોતા અમારા રૂમમાં કરતી હોય ત્યારે તમે તમારા રૂમમાં કરો. થઈ ગયું ને સરખું? ના, આને સરખું નહીં કહેવાય. આ તો છે ને એવું થઈ ગયું કે એક જ ઘરમાં રહીને પણ આપણે અલગ રહીએ છીએ અને મારે એવું નથી કરવું. આપણે સાથે રહેવાનું છે. એટલા માટે તને સમજાવું છું કે આવું કરવાની જરૂરત નથી. તો છીએ ને સાથે, એક જ ઘરમાં રહીએ છીએ ને ક્યાં નોખા થઈ ગયા અમે લોકો? એમ કહી દો ને સીધી રીતે કે તમારે અમને નોખા કરવા છે. મારે એવું નથી કરવું, એટલા માટે જ તો તને સમજાવું છું કે એવું કરવાની જરૂરત નથી. બહુ હોશિયાર છો. અત્યારે આવીને તમે ડખો ઊભો કર્યો, તમે ઝઘડો કર્યો અને પછી બધાની નજરમાં એવું લાગશે કે આ બધું કરવાવાળી હું છું. સામેથી આવીને તમે ઝઘડો કરો છો એ દેખાતું નથી. સમજાઈ ગયું છે. અને કંઈ કહેવાનો મતલબ જ નથી. મને એમ કે ચાલ નવી નવી છે અને આ ઘરમાં સમજતા આ બધી વૃદ્ધિ શીખતા વાર લાગશે, પણ નહીં. તારે તો છે ને કંઈ સમજવું પણ નથી ને કંઈ શીખવું પણ નથી. તારી રીતે જ ચાલવું છે. હા, હું મારી રીતે ચાલતી આવી છું અને મારી રીતે જ ચાલીશ. હવે તમને એમનો વાંધો હોય ને તો હું કાંઈ ના કરી શકું, પણ એક વાત યાદ રાખજો, આ ઘરમાં હું મારું અને દેવાંગનું અમારા બંને જણાનું જ કામ કરીશ, એટલે બીજા કોઈનું નહીં. એટલે તું તો એક નંબરની મતલબી કહેવાય ને કે તું તારું અને દેવાંગનું જ વિચારે છે. આ ઘરના સદસ્ય તારા માટે કંઈ નથી. મતલબી થોડી, મતલબી હોય ને પોતાનું જ વિચારતા હોય. મારે ખાલી મારા જાતનું વિચારવાનું હોય ને તો હું મતલબી કહેવાઉં, પણ હું તો દેવાંગનું વિચારું છું કે નહીં, કારણ કે એમની સેવા કરવી, એમનું કામ કરવું એ મારી ફરજમાં આવે છે, તો એમનું કામ હું કરીશ. તો પરિવારની સેવા કરવી, પરિવારનું કામ કરવું એ પણ તારી ફરજમાં આવે છે. હું આટલા વર્ષોથી કરતી આવી હતી ને, તો હવે તારે એ જવાબદારી ન લેવાની હોય? મને છે ને તમે ન શીખો કે મારી ફરજમાં શું આવે છે. પણ દામિની આવી રીતે તો કઈ રીતે ચાલશે? ઘરમાં શું મગજમારી ક્યાંની ચાલી રહી છે? અંદર બોલે છે ને બહાર સંભળાય છે શેરીમાં. મમ્મી,
શું થયું? આ ક્યારની શું મગજમારી ચાલી રહી છે? શું મગજમારી હોય? આ તમારી લાડકી વહુ છે ને એની મગજમારી હોય. અરે ફાલ્ગુની શું કહે છે લાડકી બહુ? મારા માટે તો બંને બહુ સરખી છે. તમે રસોડામાં વાતો કરતા હતા ને અહીંયા શેરીમાં સંભળાય છે ઓટલે. તો સંભળાય જ ને. એ કામ જ એવા કરે છે તો શું કર્યું પાછું દામિનીએ? રોજની એની મગજમારી છે કે હું મારું અને દેવાંગનું જ કામ કરીશ, એ સિવાય ઘરના કોઈ સદસ્યનું કામ નહીં કરીશ. હવે તમે જ સમજાવો કે આ ઘરમાં આપણે આવી રીતે ભાગલા પાડીને જ રહેવાનું છે? ખરેખર સવાર પડે સાંજ પડે એકની એક વાત મને એ સમજ નથી પડતી કે આ વાતનો ઉકેલ આવશે ક્યારે. આ તું એકલી હતી દામિની નહોતી તે તું એકલી કામ નહોતી કરી લેતી ફાલ્ગુની. અરે તમે કેમ સમજવા તૈયાર નથી કે હું એકલી કામ કરવા તૈયાર છું, પણ આવી રીતે ભાગ પાડવાનો એ યોગ્ય છે ઘરમાં ને ઘરમાં? કે એ બે જણનું જ કામ કરે ને બીજા કોઈનું નહીં કરે? આજે હું છું, કાલે હું મારા પિયર ગયો હું તો તમારા લોકોનું કામ કોણ કરશે? તમે જાતે કરશો? કરવું પડે કદાચ, કેમ કે બધી બહુ સરખી ન હોય ને એના જેવું થયું. મેં તો અત્યાર સુધી એમ કીધું છે કે મારી બંને બહુઓ સારી છે, પણ આ ઘણા સમયથી હું જોઉં છું ને તો દામિની અને ફાલ્ગુની આ બે બહુ વચ્ચે મને એમ લાગે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ કેમ ચાલતી એવી રીતના ચાલે છે. હા તો ચાલે જ ને. વાંક કોનો છે? તમને નથી દેખાતો કે વાંક કોનો છે? આ તમે છે ને મોટા છો, વડીલ કેવા ઘરના, તમારે એને સમજાવવાની હોય. ફાલ્ગુની તું મને ઘણી વખત ફરિયાદ કરે છે એના નામની. હું સમજાવીને થાકી ગઈ. કેટલી સમજાવવાની કોશિશ કરું પણ એ માનતી જ નથી. ખબર છે, સમજણ એને અપાય જે સમજવા તૈયાર હોય. એને તો કાંઈ સમજવું જ નથી. એને તો એના મનમાં જેમ ફાવે ને એમ જ રહેવું છે. આ ખબર નહીં એના ઘરે એ કેમ રહેતી હશે. ભલે ચલો એના ઘરે જે કર્યું એ કર્યું, પણ અહીંયા સાસરીમાં તો બધાનું જોઈ વિચારીને ચાલવું પડે કે નહીં? બધા તારી જ્યાં સમજણવાળા ન હોય ફાલ્ગુની, કે દીકરી સાસરે જાય અને સાસરામાં જેમ રહેતા હોય ને એવી રીતે ઢળી જાય. બધાની વિચારસરણી અલગ હોય છે. પણ કેટલા સમય સુધી? આ લગ્નને 6-8 મહિના થઈ ગયા છે. હવે તો એણે થોડું વિચારવું જોઈએ કે નહીં કે હું આ ઘરની જવાબદારી થોડી મારા માથે લઉં? એને હજી એમ છે કે હું મારા પિયરમાં છું ને નાની છું, કેમ કે ત્યાં પણ નાની અને અહીંયા આવીને અહીંયા પણ નાની, એટલે એને એમ હોય ને કે નાના હોય એટલે ઓછું કામ કરવાનું હોય. અરે ઓછું કામ કરે એનો પણ વાંધો નથી, પણ આ ઘરમાં કામના ભાગ પાડે છે ને એ મને પસંદ નથી. એની વાત જ તમે સાંભળો ને કે હું કપડાં મારા ને દેવાંગના જ ધોઈશ, હું વાસણ પણ મારા ને દેવાંગના જ કરીશ, અને હું રસોઈ પણ અમારા બેને જ કરીશ, ચા નાસ્તો પણ હું અમારા બેનો જ બનાવીશ. તો હું એને એમ કહેવા માંગુ છું કે તું બધાના ચા નાસ્તો બનાવી દે, પછી રસોઈનું કામ હું કરી લઈશ. હું એને એમ નથી કહેતી કે તું વધારે કામ કર. હું બધું જ જાણું છું ફાલ્ગુની કે તું એવી રીતના કોઈ વિરોધ નથી કરતી કે જેના કારણે દામિની તારા વિરોધમાં જઈને કંઈ કામ ન કરે, પણ એનો સ્વભાવ ને એની વિચારસરણી એની ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ઘરમાં સાસુ છે, મારી જેઠાણી છે, તો ઘરમાં મારે કામ શું કામ કરવાના. બસ આ જ વાતને લઈને મને એમ લાગે છે કે આ બધું કરતી હશે ઘરમાં. પણ એવું થોડી ચાલે. ઘરમાં બે વહુઓ હોય ને તો બંને સરખા ભાગે કામ કરવું પડે. હા, સમજ્યા કે જો કદાચ એ નોકરી કરતી હોય અને કોઈ પોતાનું વર્ક કરતી હોય તો આપણે એને મદદ કરીએ, પણ એ ઘરમાં ને ઘરમાં જ હોય છે તો મારી જેમ એણે પણ એટલું કામ તો કરવું જ પડે ને. ફાલ્ગુની મને ખબર જ છે, બધી જ વાત હું જાણું છું. તું જે કહેવા માંગે છે, તારી લાગણીઓ છે, અને તું જે દુઃખી છે ને જે વાતની, એ બધી જ વાત મારા મગજમાં કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગઈ છે. પણ જ્યાં સુધી દામિનીના મગજમાં આ વાત ફિટ નહીં થાય ને ત્યાં સુધી કાંઈ વાતનો ઉકેલ આવવાનો છે નહીં. હું છે ને આ દેવાંગને વાત કરીશ એટલે આપણને આ બધી વાતનું છે ને સમાધાન થઈ જાય. પણ આ તો ખોટું જ કહેવાય ને મમ્મી. એ પોતાના મતલબનું જ વિચારે છે, એક નંબરની મતલબી કહેવાય. આ જમાનામાં બધા વ્યક્તિઓ એવા જ હોય છે કે પોતાના મતલબથી ને પોતાના મતલબનું જ કામ કરતા હોય છે. કોઈક જ તારા ને મારા જેવા હોય કે બીજાને વિચારીને બધાને સાથે લઈને પરિવારનું જોઈને પછી જીવન કાઢતા હોય છે. પણ મને છે ને હું દામિનીને વાત કરીશ ને દીકરા, શું કામ ચિંતા કરે છે તું? ચિંતા તો કરું જ ને. આટલા વખતથી હું એકલી કામ કરતી આવી છું અને હજી મારે તો બધાનું જોવાનું જ છે. દામિની, આ બધું શું છે ઘરમાં? શું ચાલી રહ્યું છે ઘરમાં? શું છે એટલે ઘર ક્યાંય નથી ચાલી રહ્યું, અને ઘરમાં જે સામાન હોય એ સામાન છે, બીજું શું ચાલવાનું હોય? એ વાત નથી કરતી. તું શું કરી રહી છે ઘરમાં તને ખબર છે?
અત્યારે તો મેસેજ કરું છું ઘરમાં. જાણો છો, ફોન સાઈડ પર મૂકી દે. એટલે મારે તારે થોડીક વાત કરી છે તારી સાથે. હા તો પછી વાત કરીએ ને. મારે એમ પણ અત્યારે કામ છે. પછી નહીં. જો પછી કહીશ ને તો મારું કામ રહી જશે. શું? ફોન સાઈડ પર મૂકી દે. મારે થોડીક વાત કરવી છે તારી સાથે. હા તો હું ફોન યુઝ કરું ને તો પણ વાત થઈ શકશે. મારે છે ને કાનથી સાંભળવાનું છે, આંખોથી નહીં. બોલો. ઘરની વહુ છે તો જો થોડીક જવાબદારી તું શીખી જાય ને તો ઘરમાં બધા કજિયા કંકાસ ન થાય. મારા લીધે થાય છે. ફાલ્ગુને કહેતી હતી કે તું રસોડામાં જઈને શું એને હેરાન કરતી હતી. એમ તો હું એવું કહું કે ભાભી આવીને મને હેરાન કરતા હતા તો તમે માની લેશો? જો દામિની, બધાય કહે ને એવું માની ન લેવાનું હોય. ઘરની નાની વહુ છે તો થોડો ઘસરો લેવાનો હોય. એવું ન હોય કે બધું જેઠાણી જ બધું કામ કરે. હા તો નો કરે ને એ પણ. એમને કોણ કહે છે કરે? અને હું રસોડામાં ઊભી હતી ને ત્યાં ભાભી આવ્યા હતા તો એમાં હું શું કરું? હું મારું કામ જ કરતી હતી. એમાં વચ્ચે ડબડબ કરવાની શું જરૂર હતી? મેં તો મારા ભાગનું કામ કરી જ નાખ્યું હતું. આવું ન ચાલે. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો બધાના કામ કરવા પડે. શું કામ? બિલકુલ નહીં. હું કોઈનું કામ નહીં કરું. હું મારું અને દેવાંગનું બેનું જ કામ કરીશ. દામિની, તમે બંને માણા એકલા રહેતા હોય ને તો વાત અલગ છે, પણ બધાની સાથે રહેવું હોય, પરિવારમાં સાથે રહેવું હોય ને તો પરિવારનું બધાનું જોવું પડે આપણે. હા તો મેં નહોતું કીધું સંયુક્ત કુટુંબમાં રહેવાનું. તમારા દીકરાને બહુ ઢઢો છે સાથે રહેવાનો. થઈ જઈએ ને નોખા. મારે તો અહીંયા અમારા બેનું કામ કરવું ને અલગ થઈશું પછી અમારા બેનું કામ કરવું. દામિની, સંયુક્ત કુટુંબમાં રહ્યો ને ત્યાં સુધી મજા છે. અલગ રહેવા જાવ ને તો ખબર પડે કેવી રીતના રહેણી કેણી થાય આપણી. જવા તો દો. પછી આ વાતને હું ખોટી સાબિત કરીને બતાવીશ કે એકલા રહીએ ને તો બહુ મજા આવે. અત્યાર સુધી કોઈ સાબિત કરીને નથી બતાવ્યું કે એકલા માણા રહીને તો એ સારી રીતે રહેતા હશે. તમારો પ્રશ્ન શું છે એ બોલો ને. મારે તમારી સાથે કોઈ ખોટી લાપ નથી કરવી. એ જ પ્રશ્ન છે કે તું ફાલ્ગુનીને એની સાથે કામ કરવામાં સપોર્ટ કર. તું તારું અને દેવાંગનું કામ કરીને છૂટી ન જા. મેં ભાભીને ક્યારેય કીધું કે મારા અને દેવાંગના કામ કરાવો નહીં ને તો એમને પણ મારી પાસેથી એવી આશા ન રખાય. અને એમ પહેલા કામ કરતા જ હતા ને તો હવે એમને કામ કરવામાં શું વાંધો છે? એ તો તું હમણાં આવી છે લગ્ન કરીને. કેમ તું નહોતી ત્યારે દેવાંગનું કામ થયા જેઠાણી નહોતા કરતા? હા તો ત્યારે હું નહોતી એટલે કરતા હતા ને. હવે હું છું તો હવે ક્યાં કહું છું કે દેવાંગનું કામ કરે. દેવાંગનું કામ તો હું કરી જ નાખીશ. બાકીના જે કામ છે ને એ એમને કરવાના છે. મને લાગે છે કે મારા દીકરા દેવાંગને ખબર નથી કે તું ઘરમાં ખાલી તારું અને દેવાંગનું જ કામ કરે છે. રસોઈ પણ પાછી એવું કરે છે કે બે જણાની બનાવે ને પછી બસ આરામ કરે છે. એમને ખબર હોય કે ન હોય એનાથી શું ફેર પડે? ઘણો ફરક પડશે. આ વાત વધારે ન વણશે ને એ પહેલા તું સમજી જા દીકરા કે પરિવારને કેવી રીતના સાથે લઈને રહેવું જોઈએ. મને બધી ખબર પડે છે. તમારે મને સલાહ શિખામણ દેવાની જરૂર નથી. હું તને સલાહ શિખામણ નહીં આપું તો કોણ આપશે? એક વડીલ તરીકે મારી ફરજમાં આવે છે કે બાળકો હેરાન થતા હોય ને તો એને કંઈક સમજાવો. તમારી મોટી વહુને જેને સલાહની જરૂર હોય ને એને આપો. મારે જરૂર નથી. મારા બાપે મને બધું શીખવાડીને મોકલી છે અહીંયા. બસ ખબર છે કે તારા પપ્પાએ તારા માવતરે તને બધું શીખવાડીને મોકલી છે, પણ કદાચ ને કોઈ એવી કસર રહી ગઈ હશે કે ત્યારે તું આવું કરી રહી છે. એમ તો મને તમારા બધામાં બહુ ખામી દેખાય છે. તો એનો મતલબ એમ કે તમારા માવતરે તમને નથી શીખવ્યું? કઈ કસર રહી ગઈ હશે? દામિની, તું શું બોલે છે? તને એનું ભાન છે? કેમ તમે મારા માવતર વિશે બોલી શકો, હું ના બોલી શકું? અરે પણ મેં ક્યાં ખરાબ કીધું છે? ખરાબ જે કે બોલી રહી છે ને એ ખોટું જ બોલી રહી છે. ખોટું હોય સાચું હોય મારે કાંઈ લેવા દેવા નથી. જે છે ને આ છે. તમને લોકોને પોસાય તો ઠીક છે, બાકી કાંઈ નહીં. ઠીક છે, જોઈએ હવે ક્યાં સુધી આ ચાલે છે. આ પરિવારને નોખા થશે ને તો એની ફક્ત ને ફક્ત જવાબદાર તું રહીશ. શાંતિ. આ જવાબદારી હું મારા માથે લેવા માટે તૈયાર છું. એની જવાબદાર જો હું આવતી હોય ને તો મને કંઈ જ વાંધો નથી. એટલીસ્ટ અમે નોખા તો થઈ જશું. હું અને મારો પતિ અમે બંને રહીશું. લાગે છે તું નહીં સમજે એવું છે. સમજવાની જરૂર મારે નથી. તમે લોકો સમજો. શાંતિથી મીઠી હતી આવી ગયા. આની હાલત આવી જ થઈ ગઈ લાગે છે. દેવાંગ, એ હું હોઈ ગયો. ક્યારે ઊંઘ આવી ગઈ કઈ ખબર જ ના પડી મોટા ભાઈ. તમે ક્યારે આવ્યા? હમણાં આવ્યા. સારું થયું તમે આવ્યા. તો એક બે કામ પતાવવાના હતા, એ કામ પતાવી નાખો ને.
તું કે એ કામ તો હું પતાવી નાખી, પણ મારે તને એક વાત કરવી છે. મારે તમને 2-4 વાત કરવી છે. પહેલાં મારી વાત સાંભળો. તમે છે ને અહીંયાનું આ બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, થોડુંક આ સમૂહ કરાવો. અને પેલું તમને જે મેં કરશન કાકાવાળી વાત કરી હતી એનું શું થયું? પછી ઓર્ડર પતાવ્યો કે નથી પતાવ્યો? એ ઓર્ડર તો હું પતાવી દઈ, એ હજી પતાવ્યો નથી. હા પણ હું તને એમ કહું છું હા કે અત્યારે ઘરે બધું કેમ હાલે છે? ઘરે તું બંગાહા ખાવાનું બંધ કરીને હું કહું ને એમાં ધ્યાન દે. હું એમ કહું છું કે આ તારી ઘરવાળી છે ને ઘરમાં કોઈ હારે છે ને હરખી રીતે વાત નથી કરતી ભાઈ. મોટા ભાઈ, મને ખબર જ છે કે ઘરમાં થોડી ઘણી માથાકૂટો ચાલે છે. મને દામિની આ વિશે બધી જ વાત કરી અને હું પણ એને કહીને આવ્યો છું, પણ હવે શું કરવું બીજું મને નથી સમજાતું. બીજી વળી પાછી નવી કોઈ માથાકૂટ થઈ છે ઘરમાં? હા, યાર ખરેખર મને તો છે ને હવે એવું લાગે છે કે મેં લગ્ન જ ખોટા કર્યા છે અથવા તો ખોટી વ્યક્તિની સાથે કર્યા છે. એવી વાત નથી. વ્યક્તિ હાસી છે, તું હાસો છું, આ દુનિયા હાસી છે આખી. પણ ખાલી થોડીક જો તું તારી ઘરવાળીને સમજાય ને તો બધુંય રેડી. મોટા ભાઈ, સમજાવવામાં કંઈ બાકી જ નથી રહેતું હવે. તમને ખબર છે ગઈકાલે આખી રાત અમે લોકો જાગ્યા એને સમજાવવામાં ને સમજાવવામાં. રાત ક્યાં પૂરી થઈ ગઈ ને મને ખબર નથી. અને એટલા માટે જ અહીંયા ઓફિસમાં અત્યારે ઝોલા ખાઉં છું, બીજું કંઈ નથી. આજે ઊંઘ આવે છે, બગાસા આવે છે ને એમાં જ ગઈ છે રાત. પણ સમજવી જોઈએ ને, કોઈ વાતે મારી પત્ની સમજવા તૈયાર નથી. અને હવે તો છે ને મારી પાસે કોઈ બીજો રસ્તો નથી મોટા ભાઈને સમજાવવા માટેનો. તો જો આમ ને આમ હાલ છે ને તો પછી ક્યારે પરિવાર વેર વિખેર થઈ જાય ને કઈ નક્કી નહીં રહે. હું તને એમ કહું છું. મોટા ભાઈ, કેટલું ટેન્શન લઉં? હે, ઓફિસનું ટેન્શન લેવાનું, ઘરે જઈએ તો ઘરે એની એ જ માથાકૂટ હોય એટલે ત્યાં લડાઈ ઝઘડાનું ટેન્શન લેવાનું. હવે તો છે ને મને છે ને આમ લાગતું જ નથી કે હું જીવન જીવી રહ્યો છું. તો કાપી રહ્યો છું એવું લાગે છે. અને મને નથી ખબર કે ભગવાન ક્યારે મારો દોરો કાપી લેશે હવે. જો આવું ન વિચાર. હા, પણ હું તને કહું ને એ વાત જરીક કાને લે. ના મતલબ મોટા ભાઈ, મને ક્યારેક ક્યારેક આ ભગવાન ઉપર એ સવાલ થાય છે કે ભગવાન જ્યારે આ બધું લખવા બેઠો હશે મારા વિશે, ત્યારે આમ કયા કયા ચેપ્ટરમાં મારા વિશે શું શું લખવું એને વિચાર નહીં કર્યો હોય? બોલી લીધું તે. ભગવાન તો હારા છે કે આપણને છે ને મનુષ્ય તરીકે આ ધરતી ઉપર મોકલ્યા. તું એનું કાંઈ બોલમાં આ છે ને બધું મતલબ આપણે અહીંયા કેવી રીતે રહેવાનું નહીં આપણી ઉપર હોય. બાકી દુનિયા આખી બધા જીવ હોય ને ઈ દુઃખી થશે. તને કોઈ આમ મતલબમાં બહુ સુખી હશે એ માણસ છે ને આમ જો હાવ બિંદાસ હશે, બાકી વધારે પડતા તો દુઃખી જ છે લોકો. તો પછી કેટલું દુઃખ લખ્યું હશે મારા નસીબમાં એ જ નથી સમજાતું મને. એટલે આનો રસ્તો છે ને ઘણોય રસ્તો છે. કયો રસ્તો છે બતાવો ને મને. એને સમજાવ્યા સિવાયનો બીજો કોઈ પણ રસ્તો હોય તો મને બતાવો. જો આપણા ઘરમાં સારા પુસ્તકો છે ને એમાંથી ઘણું લેવા જેવું છે. એ જો જીવનમાં ઉતારવી ને તો કોઈથી દુઃખી ન થાય, પરિવાર વેર વિખેર ન થાય. તો આવું બધું તું મતલબમાં જો મગજમાં લઈશ ને તો બધું હરખું થઈ જાય. એને જીવનમાં ઉતારવું તો પડે કે નહીં મોટા ભાઈ? અહીંયા કોઈને ઉતારવું જ નથી કંઈ. અહીંયા તો બસ બીજા ઉપર થોપી દેવું છે. બસ શાંતિથી જીવન જીવવું છે પોતાનું, અને દર વખતે બીજાને નડીએ એવું કંઈ કામ કરવું છે. તો એનું શું કરવું? એનો કોઈ રસ્તો ખરો તમારી પાસે? એનો રસ્તો મારી વાત સાંભળ તું સને, આનો રસ્તો મારી પાસે કાંઈ નથી. આપણે કાંઈક આનો રસ્તો કાઢવો તો પડશે જ. મામાને વાત કરીશું એવું લાગે કે આનું શું કરવું. દામિની, હમ તને મેં સવારે કામ સોંપ્યું હતું. શું? એમ તો ઘરમાં બધાય મને 17 કામ સોંપો છો. હવે તમે કયા કામની વાત કરતા હોય મને શું ખબર? 17 કામ સોંપીએ છીએ એમાંથી એક કામ તો થતું નથી. ફક્ત ને ફક્ત જે પણ કામ સોંપીએ છીએ તમારું જ થાય છે. તો નથી થયું બસ. સીધી ના પાડી દેવાની. પેલા પૂછ્યું નહીં? તમે જ તો કીધું કે નહીં થયું હોય, નથી કરતી કામ, એટલે મેં સીધું કહી દીધું કે તો નથી કર્યું. કદાચ બની શકે કે કોઈ કામ ભૂલથી એ થઈ ગયું હોય તો કરી નાખ્યું હશે. ડબલ વાત કરવાની. કરી નાખ્યું હશે ભૂલથી.
ન થાય આ બધું શું છે? તો વાતને હું ગોળ ગોળ ફેરવું છું? સીધી રીતે કહી દો ને કે કઈ વાતની વાત કરો છો. મેં તને ઘઉંનો લોટ દળવાનું કીધું તું, ભાખરીનો અને રોટલીનો, હા અને કરીને લાવવાનું કીધું તું, તો તે શું કર્યું? લઈ આવી કે પછી તમારે બે પૂરતું જ લાવી? એકદમ સાચું કહ્યું તમે. હું લઈ આવી છું ને અમારા બે પૂરતું લઈ લીધું છે મેં. મને ખબર જ હતી ને, એટલા મોઢે મારે તારી મોઢે જ મારે સાંભળવાનું હતું કે તું તારા પૂરતું જ લાવી છે. ઘરમાં રહેતા હોય તો બધાના પૂરતું મેં તને કીધું તું લાવવાનું. મમ્મીજી ખોટી વાત છે. હું મારા એક પૂરતું નથી લાવી. હું મારું અને દેવાંગ બંનેનું લઈને આવી છું. તે એમ જ થયું ને કે તમારા પૂરતું લાવ્યા છો તમે? હા ઘરમાં રહ્યો છો, બધાની સાથે રહ્યો છો? મમ્મીજી તમે બુદ્ધિ વગરના છો? ભાન છે તમને? ઘરમાં આપણે એટલા લોકો છીએ, ભાઈ ભાભી તમે હું અને દેવાંગ, હા 5 લોકો. 5 જણાનું કરિયાણું કેટલું થાય ખબર છે તમને? એટલે હું ઉચકી શકું એટલે હું અમારા બંનેનું લઈને આવી. જો રસોઈ તો તારે ને તારા દેવાંગની કરવાની, બેયની કરવાની. વસ્તુ લાવવાની કહીએ તો એ તમારે બેયની લાવવાની. તો અમે કઈ ઘરમાં વધારાના નથી દામિની. તો મેં ક્યાં કીધું વધારાના છો? તો એવું જ થયું ને, તારે કોઈ દિવસ કઈ કામ કરીએ ચિંતીએ છે કરવું નથી. હા તો હું નથી લાવી તો તમે લોકો લઈ આવો ને, શું થઈ ગયું? એક તો ઘરમાં સાથે રહેવું, પરિવારમાં રહેવું, અને પાછું એમાંય તમારે ભાગલા પડે પરિવારમાં. તો નોખા થઈ જઈએ ને. મેં તો પહેલા ઓફર આપી હતી, હજુ એ કહું છું કે નોખા થઈ જઈએ. મેં તો ભાભીને કીધું હતું કે મારે છે ને મારું ને દેવાંગનું કામ કરવાનું હોય છે તો હું અમારા બંનેનું કામ કરીશ. મારે તો અહીંયા સાથે રહીને અમારા બંનેનું કામ કરું. એવી રીતે નોખા રહીશું, અમારા બંનેનું કામ કરીશ. વાહ, કેટલું સહેલાઈથી તે કહી દીધું કે અમે નોખા રહીશું તો અમારું કામ કરશું. બે માણાનું કામ છે ને બધા જેટલું જ થાય. એવું ન હોય કે 2 જણા રહેતા એટલે બે ઓછું થઈ જાય કામ. હવે 2-3 વસ્તુ વધારે કરવી પડે, શું ફરક પડે એમાં? ઘણો ફરક પડે છે. અને કદાચ 2-3 વસ્તુ તમારે વધારે કરવી પડે. જો કે તમારા લોકો તો વધારે નથી કરવાની, જેટલી કરો છો એટલી જ કરવાની છે ને. ઉલટાની એક જણાનું કામ ઓછું થઈ ગયું છે. મેં ભાભીને છે ને સિમ્પલ ભાષામાં એ જ સમજાવ્યું હતું કે તમારે પહેલા દેવાંગનું એ કામ કરવું પડતું હતું. હવે હું આવી ગઈ છું, તમારે એનું કામ તો નથી કરવું પડતું ને, ઓછું થઈ ગયું. પણ નહીં, એ વાતની ખુશી કોઈને છે જ નહીં. તું આવી રીતના ઘરમાં વર્તન કરે છે દામિની, તો તને પોતાની જાત પર ગર્વ થાય છે? શરમ આવી જોઈએ. એક છતમાં એક સાથે રહીને તું આવી રીતના વારા વર્તારા કરે છે. શરમ છે ને? આગળ જતા આવું જ થવાનું છે ને. અને એમાંય તે આગળ જતા બંને ભાઈઓ બાંધે બોલે ને પછી નોખા થાય, એકબીજાના મોઢા જોવા જેવાય ન રહે. એના કરતાં સારું છે ને અત્યારે પ્રેમથી નોખા થઈ જઈએ. અમુક ઘરમાં વોવો જઈ આવો, ઘરને ભેગા કરવા માટે કેટલા પ્રયત્નો કરે છે, અને તું આવ્યા પછી ઘરને નોખું કેવી રીતના કરવું ને એ પ્રયત્નમાં લાગી છે. અત્યારે તમે બંને છો, પછી 2 માંથી 3 થશો, 4 થશો, પછી કામ નહીં વધે ત્યાં તું શું કહીશ કે છોકરાનું કામ કરી નાખશે, અમે અમારા બેનું કામ કરી નાખીએ, એવું કરીશ? પત્યું તમારું ભાષણ. તમારે જે કહેવાનું હતું ને બધું મેં સાંભળી લીધું છે. અને એમાંય તે આ ઘરમાં છે ને મને ટાર્ગેટ કરીને રાખે છે કે દામિનીને કેવી રીતે વાકમાં લેવી, કેવી રીતે એને બધું કહેવું. અરે પણ દામિની, તું એવું મેન્ટલી વિચારે છે કે તને વાકમાં લેવી? તારો વાક હોય જ છે. આપણે વાકમાં આવીએ તો આપણો કોઈ વાંક કાઢે ને, આપણે વાકમાં ન આવીએ તો કોઈ આપણી પર આંગળી ચીંધે ખરા? હા તો હું વાકમાં છું, બોલો શું કરશો? ઘરની બહાર કાઢી મૂકશો મને? અરે ઘર બહાર કાઢવાની વાત જ નથી આવતી. હું આવી રીતે રહું છું ને આવી રીતે જ રહીશ. તમને લોકોને પોસાય ને તો મને રાખો, નહીં તો કાંઈ નહીં. આ મારા ઘરમાં મારા દીકરા સાથે લગ્ન કરીને લઈ આવ્યા છીએ તો ઘરની બહાર તો કઢાશે જ નહીં. પણ તારા પ્રયત્નો સતત એવા રહે છે કે હું ઘરની બહાર જતી રહું મારા વરને લઈને. બસ તો પછી તમે મને નહીં બદલી શકો, હું તમને નહીં બદલી શકું. હું તમારી જેમ રહેવા નથી માંગતી તો તમે લોકો હું રહું છું એમ મને રહેવા દો ને. પણ નહીં, આ તો બધી વાતમાં છે ને આર્ગ્યુમેન્ટ કરવી, ચોળીને ચીકણી કરવી ને એ તો પહેલેથી બધાને આવડે છે. તું આટલો સમય રહીને આટલો બધો ઘરમાં કકડાટ થયો. તારી જેઠાણી જ્યારથી લગ્ન કરીને આવીને ત્યાંથી ક્યારેય આવું નથી બન્યું કે આટલા બધા કકડાટ થયો હોય ઘરમાં. હા તો એને ખોળે બેસાડી લો, એને કો કરિયાણું લઈ આવે. હા મને બક્ષી દો. આવ દેવાંગ, તારી રાહ જોઈને ઊભી હતી. મને એમ હતું કે દેવાંગ આવે ને એટલે બધી વાત કરી જ લઈએ. કેમ, શું થયું છે? શેની વાત કરવી છે? જો દેવાંગ, તને કેટલી વખત એકને એક વાત કરી છે, સમજ નથી પડતી કે તારી ઘરવાળી સંયુક્ત કુટુંબમાં રહી છે છતાં પણ એને ખબર નથી પડતી કે કેવી રીતે ઘરમાં રહેવું. મમ્મી, દરેક જગ્યાએ એકની એક જ વાત ચાલવાની છે. હે, ઓફિસે જાઉં છું ત્યાં મોટા ભાઈ આવે છે, મોટા ભાઈ આવીને આ જ વાત કરે છે. ઘરે આવું છું તો તમે પણ એના વિશે જ મને વાત કરો છો. તો શું કરું દેવાંગ? આ જ્યારથી દેરાણી જેઠાણી બે ભેગી થઈ છે ને ત્યારથી બસ એકને એક વાત હોય છે, ઘરમાં ક્યારેય શાંતિથી રોટલો નથી ખાધો. પણ તમે શું કામ ને એ લોકોની બળતરા કરો છો? એ લોકોને એમની રીતે જીવવા દો ને. ઘરની વડીલ છું,
જીવતી છું ને જીવતાની સામે મને જોવા મળે છે કે મારી બંને વહુ અને મારા બંને દીકરાઓ વચ્ચે ઝઘડા થાય છે સતત. તો હવે એનું હું શું કરી શકું? તમે મને એ કહો તો હું એ કરી નાખું, કારણ કે દર વખતે સમજાવવા સિવાય બીજો કોઈ માણસની પાસે વિકલ્પ હોતો નથી. તારી ઘરવાળીને કમ્પ્લેન કરીએ છીએ ને કે કામ કર બેન, તું કામ કર, તારી જેઠાણીને મદદ કરાવ, તો તારી ઘરવાળી શું કીધું કે નોખા કરી દો. હવે એ મુદ્દે લગ્ન કરીને બંને ભાઈઓને નોખા કરાવવા સ્પેશિયલ આવી હોય ને ઘરમાં, એવું લાગે છે. એ તો મને નથી સમજાતું કે શું કરવા માંગે છે ને શું કરવા આવી છે આ ઘરમાં, કારણ કે જ્યારે હોય ત્યારે એમના નામનું ચેપ્ટર જ ચાલતું હોય છે. ખબર નથી પડતી કે હવે હું શું કરું છું આ ઘરમાં. દેવાંગ, હું જાણું છું કે પુરુષો આખો દિવસ કંઈ કામ કરીને આવતા હોય, બહાર નોકરીએ જઈને આવતા હોય ને, અને ઘરમાં લેડીઝોની મગજમારી હોય ને તો કાંઈક ને કાંઈક તકલીફ આવે જ છે, પણ એ બંને સમજવાનું તૈયાર જ નથી. તો હવે શું તમે ઈચ્છા રાખો છો મારી પાસેથી? હું એ જ ઈચ્છા રાખું છું કે તું તારી ઘરવાળીને સમજાવ દીકરા, આ ક્યાં સુધી આમ ચાલશે? તારી ઘરવાળીને ખાલી વસ્તુ લેવા મોકલી હતી, કીધું કે કરિયાણું પતી ગયું છે અને ઘઉંનો લોટ પતી ગયો છે. તો એણે શું કર્યું મને ખબર જ હતી કે એ એમ જ કરવાની હતી જે મેં વિચાર્યું હતું. તો પછી શું કામ ને ચિંતો જોય ને? તમને ખબર જ હોય છે કે મારી પત્ની તમારી વાત માનવાની જ નથી, તો એક્સપેક્ટેશન ન રખાય ને એને કામે ના ચિંતાય. મને તો લાગે છે કે આ બધું છે ને તમે લોકો ચાયથી કરીને એની પાસે જાઓ છો અને પરાણે એમની પાસે કરાવવા માંગો છો, જેને કરવું જ નથી. દેવા, ફાલ્ગુની આખો દિવસ એના કોઈક ને કંઈક ઘરના કામમાં હોય, તો મને એટલી તો આશા હોય ને કે મારા પગની તકલીફ છે તો હું દામિનીને કંઈક કામ ચીંધું. અને એ હંમેશા, તને ખબર છે, તને એવી જાણ નહીં હોય કે રસોઈ કરે ને તોય તમારા બે પૂરતી કરે, કાંઈક ને કાંઈક કામ કરતી હોય તો પણ બે પૂરતું કરે, એક શોપિંગ કરવા ગઈ હોય તો બે પૂરતું. તો ઘરના કોઈ સભ્ય છે જ નહીં. હવે એના મનમાં એવું છે તો હું શું કરી શકું એમાં? હું એને સમજાવી શકું, સમજાવવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં મારી પાસે, ને મારી વાત એ ક્યારેય સમજવાની નથી, એ તમને ખબર છે. પણ છતાંય તમે લોકો આવીને મને જ ફરિયાદ શું કામ કરો છો? અને તમારામાં તાકાત હોય તો જાઓ ને મારા સાસરિયામાં જઈને વાત કરો, અથવા તો મારા છૂટાછેડા કરાવી દો એટલે વાત પતે અહીંયા. બસ કોઈને કાંઈ કહેવાતું નથી. દામિનીને કહે તો નોખા કરી દો, તને કહે કે છૂટાછેડા કરી દો, અને કાં તો કહે કે પિયરમાં ફરિયાદ કરો. હવે આવી એની દીકરીની ફરિયાદ કરશું ને તો એને પણ શરમથી માથું નીચે થઈ જશે. તો પછી એક કામ કરો ને, આ ઝેરની દવા પડી છે ઘરમાં, લઈને મને પાઈ દો. છે તો શું કહું મમ્મી? મોટા ભાઈ મારી પાસે ફરિયાદ લઈને આવે છે, તમે ફરિયાદ લઈને આવો છો, ભાભી જ્યારે હોય ત્યારે ફરિયાદ કરે છે, એટલે મારે શું બધાની ફરિયાદો જ સાંભળવાની છે ઘરમાં? કારણ કે મારી પત્નીને કહેવા જઈશ તો એ માનવાની નથી. તકરી ફરિયાદો સાંભળીને જેને હવે કોઈ વિચાર નથી આવતો મારા મગજમાં. ઓફિસે બેઠા બેઠા પણ તમારા લોકોની ચિંતા કરવાની કે હમણાં ઘરે જઈશ એટલે ઘરે ગયા એટલે એક નવું પ્રકરણ ચાલુ થશે, કંઈક નવું જોવા મળશે. પણ શું જોવા મળે અહીંયા આવીએ એટલે? તમારી એની એ જ માથાકૂટ હોય છે. આખા દિવસમાં જેટલો થાક મને કામ કરીને નથી લાગતો ને એટલો થાક મને તમારી સાથે 5 મિનિટ વાત કરું છું ને એમાં લાગી જાય છે. દેવાંગ, ગુસ્સામાં બોલાઈ ગયો ને દામિની એવું કરે છે એટલે બેટા તું જાણે જ છે ને એ ઘરમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તારી ઘરવાળીના કારણે. બધું જ જાણું છું મમ્મી, પણ શું કરું? હું મારું જીવન તો જીવી રહ્યો છું ને. વારંવાર ફરિયાદ કરવાથી કંઈ મળવાનું છે તમને? તો ચાલો બેસીને તમે ને હું બંને ભગવાન સમક્ષ ફરિયાદો કરવા લાગીએ. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા દીકરાને આવતાની સાથે આ બધી વાત કરી. મને એમ હતું કે એની વહુની વાત કરીશ ને તો એ સમજાવશે ને કંઈક કહેશે કે આવું ન કરે. અને પરિવારમાં સાથે રહેવું હોય ને તો થોડું ઘણું ઘસારો લેવો પડે જીવનમાં, પણ એને કોઈ ઘસારો નથી લેવો. હશે, હું મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હા, જાઉં છું હમણાં અંદર ને કહી દેશે ને. જો મારી વાત માને તો ઠીક છે ઘરે છે કે બહાર ગઈ છે? મને નથી લાગતું કે મહારાણી બા ઘરે હોય, કારણ કે બહાર જવા માટે તો એની પાસે સમય હોય જ છે. છોડો બધી વાત, અત્યારમાં મારો મગજ કામ નથી કરતો. હું આવતીકાલે સવારે શાંતિથી વાત કરી લઈશ. હા, આવી રીતે અહીંયા બહાર આવીને બેસતા તને શરમ નથી આવતી? કેમ? બહાર આવીને બેસવામાં શરમ આવી જોઈએ? ઘરના બધા કામકાજ બાકી છે, ભાભી બિચારા એકલા ઢસડે છે, અને તું જો કે અહીંયા આવીને શાંતિથી બેઠા બેઠા વિચાર કરી રહી છું. તો ભાભી એમના ભાગનું કામ બાકી રાખ્યું છે ને એટલે ભાભી કામ કરે છે, એમનામ કઈ કામ નથી કરતા. દામિની, જો આપણે એક જ ઘરમાં રહીએ છીએ, તું સમજવાની કોશિશ તો કર. તને એકની એક વાત મારે કેટલી વાર સમજાવવાની કે આપણે ઘરમાં બધાની સાથે રહેતા હોઈએ તો થોડું ઘણું મેનેજ કરવું પડે. તો કરું જ છું, ક્યાં નથી કરતી. ભાભી જ્યારે એ લોકોની રસોઈ કરતા હોય
ત્યારે હું આપણી રસોઈ નથી કરતી કે એ કરી લઈ પછી કરું છું, ત્યાં સુધી હું આપણા બીજા કામ હોય એ કરતી હોઉં છું. તને ખબર છે લગ્ન પહેલાં અમે કેવા કેવા વિચારો કર્યા હતા? મને એમ હતું કે મારા લગ્ન થશે, શાંતિથી આપણે સાથે રહીશું અને બધા એકબીજાને સમજતા હોઈશું, હરેક વારે તહેવારે પ્રસંગે બધા સાથે બધી જ ખુશીઓ વહેંચતા હોઈશું. પણ આવું ક્યારેય થયું નથી. જે દિવસથી તું આવી છે ને એ દિવસથી બધા કામના ભાગલા પડી ગયા. હા, જમવાનું બધાનું અલગ અલગ બને છે. ભાભી પોતાની રીતે બનાવે, તું તારી રીતે બનાવે, અને મમ્મીનો તો કોઈ કઈ વિચાર કરવાનો નહીં. જે કાંઈ પણ બચ્યું કુચ્યું હોય મમ્મી ખાઈ લે. તો સારી રસોઈ નથી બનાવતી હું, તમને નથી ભાવતું, અને એમાંય તે કરી નાખ્યું ને તમારું બ્રેન વોશ. બધાએ ખબર જ હતી, આ તમારા ભાભી મમ્મી બધા તમને કમ્પ્લેન કરે છે ને, ખબર જ હતી કે તમે એમની વાતમાં આવી જશો. મને સમજાતું નથી કે તને પ્રોબ્લેમ કઈ વાતનો છે. મારા ઘરથી છે, ઘરના લોકોથી છે, કે ઘરમાં કામ કરવાથી છે? મને એકેય વાતથી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ લોકોને છે અને એ પણ મારાથી. હવે પહેલાં જ વાત કરી હતી ને ભાભીને મેં પહેલાં જ કહી દીધું હતું કે હું કામ કરીશ, મારું અને દેવાંગનું જે પણ કામ આવશે ને એ બધું હું કરી નાખીશ. અને એમ પણ આપણે છે ને આપણું વિચારવાનું હોય, આપણા ભવિષ્યનો વિચાર કરવાનો હોય. આ તમે બહુ ભોળા છો, બધાનું વિચારો છો ને એટલે જ પાછળ રહી ગયા. ઠીક છે, દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે જીવન જીવવાનું હોય તો તું જ વિચાર કર ને કે તારે ત્યાં તારા પિયરમાં તારા ભાઈ અને ભાભી પણ છે. બસ તો એ લોકોએ તે જો આવી રીતના જ વિચાર કરશે તો તારા મમ્મીનું ને પપ્પાનું શું થશે? એવું નહીં વિચારે, અને એ વિચારશે ને ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે આપણા ઘરનું કરો ને, આપણા ઘરનો કક્કો ચાલુ છે તો એક ઘૂંટો ને. એ જ તો પ્રોબ્લેમ છે દામિની, કે જ્યારે તારા ઘરની વાત આવે, જ્યારે તારી પર્સનલ બાબતોની વાત આવે ને ત્યારે તું તરત જ વાતને ફેરવી નાખે છે. તરત જ તને અહીંયાની વાત કરવી હોય છે, અને જ્યારે અહીંયાની વાત આવે ત્યારે તારા આખા ગામની ખોદણી કરવી હોય છે કે પેલાના ઘરમાં આમ છે, પેલા આવી રીતે રહે છે. અરે ભાઈ, દુનિયાને જેમ રહેવું એમ રહેવા દે ભાઈ. આપણે શાંતિથી આપણું સંભાળીને બેસાય. હું જે કરું છું ને એ આપણા માટે કરું છું, અને હું કેમ મારે એકનું વિચારું છું, હું આપણા બંનેનું વિચારું છું ને. પણ હું નથી ખુશ આમાં. તું જે કરી રહી છું એમાં હું જરાય ખુશ નથી. છતાંય મારે બધાની સાથે માથાકૂટ કરીને તારી સાથે રહેવું પડે છે. તો કહી દેવાય બધાયને કે હવે છે ને તમે કોઈ મારા પત્નીની કમ્પ્લેન ન કરતા મને, કારણ કે એ સાચી જ છે. અત્યારે તમને નહીં સમજાય, પણ જ્યારે સમય આવશે ને ત્યારે તમને ખબર પડશે કે હું જે કરું છું ને એ સાચું છે. સમય આવશે, આમને આમ રહેશે ને તો એવો સમય આવશે કે જ્યારે તારી પાસે કદાચ તું જેના માટે આ બધું કરી રહી છો ને વ્યક્તિ નહીં બચ્યો હોય. શું બોલો છો? હે જ બોલું છું કે જે મારે બોલવું જોઈએ. દામિની, આવી રીતે જો તારે આખા ઘરને હેરાન કરવું હોય ને તો મહેરબાની કરીને મને બક્ષી દે. મારે જેને જીવન જીવવું છે, આવી રીતે હેરાન નથી થવું. તો હું કેમ તમને હેરાન કરું છું? પણ તો શું બાકી રાખ્યું છે દામિની? કે ને મને તું શું બાકી રાખ્યું છે? જ્યારે તારી સાથે શાંતિથી બેસીને વાત કરું છું ત્યારે તું મને ઊંધાવળા જવાબ આપે છે. જ્યારે ગુસ્સેથી વાત કરું છું ત્યારે તું કહે છે કે આવી રીતે વાત નહીં કરવાની. અને જો ભૂલે ચૂકે તારા ઉપર ધોલ થપાટ થઈ જશે ને તો તું મને ક્યારેય માફ નહીં કરી શકે. અને એટલા માટે જ કહું છું, મહેરબાની કર, મારી પરિસ્થિતિ સમજ અને મારું ઘર છોડીને નીકળી જા મારા ઘરમાંથી. વાહ, આ બધું હું તમારા માટે કરું છું ને તમે જ મને ઘર છોડીને જવાનું કહો છો? એવું કાંઈ નથી થવાનું. તો મારા માટે તારે કાંઈ કરવાની જરૂર નથી. હું નથી કહેતો કે તું આ બધું મારા માટે કર. મને ક્યાંય નથી લાગતું કે તું જે કંઈ પણ કરે છે એનાથી મને કોઈ ખુશી મળતી હોય. તો પછી મારા માટે આવું બધું કરીને તને શું મળે છે? તમે છે ને અત્યારે મારી વાત નહીં સમજો. તમે છે ને તમારા કામ પર ધ્યાન દો, જાઓ. મારે સમજવી નથી કોઈની વાત. હા, બહુ સમજી લીધું ને બહુ સમજાવી લીધું. હવે કંટાળી ગયો છું. શું કરું? તમને કંઈ કામ માટે બોલાવે ને તો હંમેશા તમે મોડા જાઓ. ખબર નહીં શું કર્યા કરતા હોય. સો મારી વાત સાંભળ. મને ખબર છે કે તું કેટલું સહન કરશો ઘરે, અને મેં છે ને દેવાંગને સમજાવ્યો હતો, પણ મને નથી લાગતું કે દેવાંગ મારું માને. દેવાંગ તો મારું માને જ છે, પણ હવે એની વાત દામિની માને એવું મને નથી લાગતું. મને ખબર જ હતી કે આ દેવાંગભાઈનું પણ કંઈ આવવા નહીં દેતી હોય, એટલા માટે જ બિચારે એ શું કરી લેવાના. પણ મને એમ હતું કે દેવાંગભાઈ કદાચ સમજાવે ને એ સમજી જાય તો વાત ઠીક, પણ તમે કહ્યું ને એટલે હવે હું સમજી ગઈ છું કે હવે આનો કોઈ નિકાલ આવવાનો નથી. આમને આમ જ ચાલવાનું છે. જો ઓફિસથી ફોન ચાલુ થઈ ગયા, હવે ખબર નથી પડતી કે આ ધંધામાં ધ્યાન દેવું કે ઘરમાં. ઘરમાં પણ દેવું તો પડે જ ને. ઘર કોનું છે? તમારું. હું તો પરણીને આવી છું, એટલે મારી વાતમાં અને ઘરની વાતમાં એમાં પણ તમારે ધ્યાન તો આપવું જ પડે ને. હું કરવું ને એમ, જો તને લાગે એવું, કારણ કે ત્યાં કામ કરતા હોય ને તો ઘરના જ વિચાર આવતા હોય, કારણ કે સાંજે ઘરે આવી એટલે તમારું ચાલુ થઈ ગયું હોય
કે અત્યારે આ દામિની આમ કરે છે ને આમ કરે છે પણ કામમાં ધ્યાન નથી દેતી, હરખી રીતે વાત નથી કરતી. પણ તમે મને શું કામ કહો છો? જે વસ્તુ એ કરે છે એ મારે તમને વાત તો કરવી પડે કે નહીં? કામમાં ધ્યાન ના આપે, સામે સામે જવાબ આપે અને કંઈ પણ કહીએ એટલે એના નાટક હોય. હવે આ બધું ક્યાં સુધી હું સહન કરું અને ક્યાં સુધી ચલાવું? જો મારી વાત સાંભળ, આવું નવું હાલ છે ને તો ખબર નહીં. છૂટા થવાના વારા આવશે, આ ઘર તૂટી જશે, બીજું કાંઈ નહીં થાય. પણ આ ઘરને છે ને આપણે તૂટવા નથી દેવાનું, સમજી? એટલા માટે જ તો બધાને હું વાત કરું છું ને કહું છું કે એને સમજાવો. જો મારી ભૂલ હોય ને તો મને સમજાવો, હું એની ના નથી પાડતી. પણ તમને લાગે છે કે મારી ભૂલ છે? તારી ભૂલ નથી, બધી એની જ ભૂલ છે, મને ખબર છે. પણ હાલને આપણે આગળ છૂટા થઈ જાવી, દેવાંગને એ છૂટા થઈ જાય ઘરમાંથી. પણ મમ્મીને કેટલું દુઃખ થાય તને ખબર? અને બધી માં છે ને, બધી માં એના મનમાં બસ એમ જ હોય કે બસ મારા ઘરમાં છે ને બંને દીકરા ભેગા રહેવા જોઈએ. આ અમુક માં એવી હોય કે એને વાલા દવલું હોય એટલે એકને નોખા કરવાની જ ગણતરી હોય, પણ બધી માં એવી ન હોય. આપણી માં કેવી છે તને ખબર છે ને? ખબર છે અને જાણું છું. એમને પણ કેટલી તકલીફ થાય છે અને દુઃખ થાય છે ને એ પણ જાણું છું. પણ હું પણ શું કરું? તમે જ વિચારો ને કે આ ઘરમાં બે વહુઓ હોય તો બંને સરખી રીતે રહેવું જોઈએ. પણ એને મારી સાથે સરખી રીતે રહેવું જ નથી અને કામ કરાવવાની વાત તો દૂર, સામે સામે જવાબ આપે એ અલગ. હું બધું જાણું છું. એટલે મારે શું એને એક પણ વાત કહેવાની જ નહીં કે કંઈ સમજાવવાનું જ નહીં? તમે મને શું કહેતા હતા કે તારી નાની બેન હોય ને એને સમજાવે ને એવી રીતે તારે સમજાવવાની. મેં એવો પણ પ્રયત્ન કર્યો પણ એ બેને તો કંઈ સાંભળવું જ નથી. મારી બેન હોતે ને તો 2 ટમાચા આપી દીધા હોત એને. એ જ વાત છે ને કે આપણા હોય ને એને આપણે સમજાવીએ, પણ બહારના વ્યક્તિ હોય ને એને સમજાવવા અઘરા, ઘરના હોય એને મારી નહીં સમજાવીએ. એ જ તો તકલીફ છે. આ દેવાંગભાઈ પણ કંઈ બોલતા નહીં હોય, મને તો એ જ ફિકર થાય છે. બિચારાનું નામ લેમાં ને એ હેરાન થઈ ગયો છે. એને સમજાવતો તો હોય જ ને, પણ એ ઓલી સમજતી જ નથી તો શું કરવું? પહેલા કેટલી દાહી બનતી હતી ને કેટલી દાહી વાતો કરતી હતી, પણ લગ્ન પછી એને બધા એના રંગ બતાવવાના ચાલુ કરી દીધા. આવી ખબર હોત ને તો પહેલેથી હું ના પાડી દેત કે આવી છોકરી આપણા ઘરમાં ના જોઈએ. જો મારી વાત સાંભળતો, હવે આને આ એક ને એક જો વાત થતી રહે ને તો શું થાય તને ખબર? આ વાત તો મતલબ આપણા હગાવાલામાં ફેલાઈ જાય, પછી હું બાકી રહી ગયું છે. મારા ઘરેથી એ ફોન આવ્યો હતો, ખબર નહીં કોઈ એને વાત કરી હશે મારા મમ્મીને કે ફાલ્ગુની તમારી આખા ઘરના દહડા કરે છે. તો મારા મમ્મી પૂછતા હતા, પછી મેં જેમ તેમ વાતને વાળી કે ના મમ્મી એવું નથી, મારી દેરાની સારી જ છે, પણ એ બિચારી છે ને હજી નાદાન પડે છે, એને કાંઈ સમજાતું નથી કામમાં, એટલે થોડું ઘણું કામ મારે વધારે કરવું પડે. હવે હું મારા પિયરિયાઓને ખોટું બોલતી હોય હું આપણા ઘરની આબરૂ બચાવવા, તો બીજું તો હું શું કરું? હાચી વાત છે તારી. અને હજી તો આપણે કાંઈ સંતાન નથી, હે? અને સંતાન થયા પછી તો આપણે પછી બધું સહન જ કરવાનું. એ જ તો વાત છે. ચાલો મારે એવી કોઈ તકલીફ આવી કે મારે આરામ કરવાનું કીધો ડોક્ટરે, તો શું કરશો? આ મમ્મી કામ કરશે બધું? હા, વાત એ બહુ ગંભીર છે. આનો છે ને કંઈક ને કંઈક રસ્તો તો કાઢવો જ પડે. તમને ખબર છે મારી તબિયત ખરાબ હોય છે ને તો પણ મારાથી એને કંઈ કામ નથી ચિંતાતા. હું તબિયત ખરાબ હોય, તાવ આવતો હોય ને તો એ દવા પીને બધું કામ પતાવું છું ઘરનું. જો મારી વાત સાંભળ, તું ઘરે જા, આનો કંઈક રસ્તો આપણે કાઢશું. ઠીક છે, નહીં તો પછી દેવાંગભાઈને એમ વાત કરો કે એમને બાયડીથી કામ ન થતા હોય ને તો એમના વતી કામવાળી રખાવી લે, એટલે અડધા કામ કામવાળી તો કરે, તો મારે એટલી તો શાંતિ. દામિની તારી પાસે જ આવતી હતી. કેમ હવે શું થયું? હવે શું કેવું તમારે? જો દામિની, આ રીતના ઘરમાં બધાની સાથે અકળાઈથી વાત કરવી ને એ સારું નથી. તો નહીં કરું વાત, બસ તમે આવતો તમારી પાસે વાત કરવા, હું તો સામેથી આવી નહોતી ને. મારે કામ છે તારું. બોલ, કામ સિવાય મેં ક્યાં કોઈ ઘરમાં બોલાવે જ મને? કામ કચરા પોતા વાસણ કપડાં રસોઈ માટેનું નથી, તો પણ પરિવારને એક રાખવા માટેનું કામ છે. તો પરિવાર એક જ છે ને, ક્યાં નોખા થઈ ગયા? બધા સાથે જ છે ને. સાથે છે છતાં પણ તું એવું ઈચ્છે છે કે નોખા થઈ જાય. તમે બધી વાતમાં મને શું કામ બ્લેમ કરો છો? કારણ કે બ્લેમ કરવાનો મતલબ એ જ છે કે તું જે બધું કરી રહી છે. હા તો હું જ કરું છું.
આ દુનિયા કોના લીધે ચાલે છે? મારા લીધે. હું જ ભગવાન છું. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે. આ તો માણસનો વહેમ છે કે માણસ એવું સમજે છે કે હું જે કરું છું ને એ બધાના સારા માટે જ કરું છું. હું નથી માનતી એવું. આ તમે બધી વસ્તુમાં મને બ્લેમ કરો છો, બધી વસ્તુની જવાબદાર મને ગણો છો. સારું થાય તો દામિની ક્યાંય નથી હોતી, ખરાબ થાય ને એટલે એની જવાબદાર દામિની જ હોય. દામિની, એવી વાત જ નથી. પણ તું જે કરી રહી છે ઘણા સમયથી કે તું અને તારા દેવાંગનું જ વિચારે છે, તો પછી પરિવારમાં અમે સભ્યો નથી તે ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે હું જે કરી રહી છું ઘરમાં લોકોની સાથે જે વર્તન કરી રહી છું એ સાચું છે કે ખોટું? આ તમે લોકોએ છે ને મારા ઘરવાળાને એટલી કાન ભંભેરણી કરી છે ને કે હવે તો એણે મને કહી દીધું છે કે તું છે ને આવું બધું કરવાની હોય ને તો ઘરમાંથી જતી રહે. બાકી આ બધું છે ને હું અમારા માટે જ કરું છું. ખરેખર તારી જેવી દીકરી જો કોઈના ઘરમાં લગ્ન કરીને જાય ને તો એ દુઃખી જ થાય છે. તને ખબર છે તું એવું ઈચ્છે છે ને કે મને કોઈની જરૂર નહીં પડે, પણ દીકરા જ્યાં સુધી આપણા હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી આપણને આવું અભિમાન રહી છે કે મને કોઈની જરૂર નહીં પડે, હું ઘરમાં આવી રીતના રહીશ ને તો હું સુખી થઈશ. પણ આ સુખી થવાનું સાધન નથી કરી રહી, દુઃખી થવાનું કરી રહી છે બધું. મને શેની જરૂર પડે? હું અને મારો ઘરવાળો બે ઇનફ છીએ. જીવન જીવવા માટે આપણો પતિ આપણી સાથે હોય ને એટલે બસ બહુ થઈ ગયું. બીજા કોઈની જરૂર નથી. સરસ. જીવન જીવવા માટે ખાલી પતિની જરૂર ન હોય, પતિની સાથે પરિવારની પણ જરૂર પડે છે. આજે મારો નહીં પતિ છે ને એ મારો પરિવાર છે. આજે નહીં તો કાલે તારા ઘરમાં દીકરી આવશે ને ત્યારે ખબર પડશે કે દીકરી સાસરે જાય અને એ દીકરી જ્યારે આ બધું તારી જેવું વર્તન કરે ને ત્યારે એના પરિવારને એના માવતરને શું સાંભળવું પડતું હોય છે. મારી દેવી શું કામ આવું કરે? અને કદાચ કરે તો એની જગ્યાએ સાચી જ હશે. બસ તો એ જ કહેવા માંગુ છું કે તારા માવતર પણ આવું જ વિચારતા હશે. કદાચ અમે એને કહીશું ને તો કે મારી દીકરી શું કામ કરે, પણ જ્યારે તારા અંતર આત્માને સવાલ પૂછીશ ને ત્યારે ખબર પડશે કે હું જે કરી રહી છું ને આમાં મારા માવતરની આબરૂ જાય છે, મારા માવતરે સંસ્કાર આપેલા ને એની આબરૂ જાય છે. ત્યારે અમે બંને માણસ જો નોખા થઈ જઈશું ને તો અમારે શાંતિ છે. અત્યારે ઘરમાં સાથે રહીએ છીએ તો ખર્ચો એટલો વધારે આવે છે. કાલે સવારે અમારે બેનું જ અમારે કરવાનું થશે તો ખર્ચો એ છે ને ઓછો થશે અને ભવિષ્ય માટે બચત એ થશે. અશોક પણ કમાય જ છે, એવું નથી કે ખાલી દેવાંગ જ કમાય છે. ફાલ્ગુની પણ જીવે જ છે ને આ ઘરમાં, આ મધ્યમ વર્ગમાં. તો તું શું કામ નહીં? તમે તમારું લેક્ચર બંધ કરી શકો, કારણ કે જ્યારે જોવો ને ત્યારે તમે અને ભાભી બંને લેક્ચર ચાલુ કરી દો છો. બસ કરો. હું કઈ નાની કીકલી થોડી છું. બસ એટલા માટે જ કહી રહી છું કે તું નાની કીકલી નથી, તું સાસરે આવી ગઈ છો. તારે બે પરિવારને છે ને ગર્વથી ઊંચા રાખવાના હોય, નહીં કે નમાવી દેવાના હોય. દીકરા, મારે તો દીકરી નથી, તમને બંને વહુઓને દીકરીની જેમ રાખી છે અને રાખું પણ છું. હજી કહું છું સમજી જા. પરિવાર છે ને તો જ આપણે છીએ, પરિવાર વગર બધું નકામું છે. હું બધું સમજેલી જ છું, મને બધી ખબર પડે છે. તો પછી તું કેમ આવું કરે છે? તું નાદાન છો, મને ખબર છે કે હજી નાનું બાળક નથી થયું, તને માવતરની વેદનાની ન ખબર હોય. પણ એક વાર તો એવું વિચાર કે મારા ઘરમાં કોઈ નાનું બાળક હોય અને મારું પોતાનું સંતાન હોય અને એ મોટું થાય અને જો આવું થાય તો માવતરના જીવનમાં શું દુઃખ આવે ને એ તું વિચાર. વિચાર્યું છે મેં બધું. અને જુઓ, તમે આવી બધી વાત મારી આગળ ન કરો. હવે શું કરવાનું? મોટા ભાઈ, તમે જ મને કહ્યું હતું ને કે એકવાર તારી પત્નીને સમજાવી છું. સમજાવી મેં, જે કંઈ પણ કહેવાતું હતું બધું કહ્યું, અને છેલ્લે એમ પણ કહ્યું છે કે તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, ના રહેવું હોય ને તો પોતાના પિયર જતી રહે. પોતાના પિયર જતી રહે તો શું કહું બીજું હું મોટા ભાઈને? તમે જ કોને? મને કંટાળી ગયો છું હવે તો. છે ને આખો દિવસ મને એમ થાય છે કે મેં લગ્ન કર્યા તો કર્યા શું કામ, અને એ પણ આવી છોકરીની સાથે. ફસાઈ ગયો છું. રોજે રોજ એકની એક માથાકૂટ કરવાની, એકની એક વાતો કરવાની. કંઈ સમજાતું નથી કે આ દામિની ઘરમાં કરવા શું માંગે છે. શું કરવા માંગે છે એમ કહું? એને છે ને આપણને બધાને દુઃખી જ કરવા છે, બીજું કાંઈ નહીં. પણ શું કામ દુઃખી કરવા છે?
આપણે કઈ એના જૂના પુરાણા કોઈ દુશ્મનો નથી. અરે આપણે એના પોતાના છીએ. હે જો મને તે આવી રીતના રાખતી હોય તો એ શું કરશે બીજું? અને આમ પણ ભાભી એની જગ્યાએ ખોટા નથી. ભાભી બિચારા સાચા જ હશે. બિચારા એમને કંઈ સમજાવવા જતા હશે અને આ છે કે મેડમ સાહેબાને કંઈ કરવું નથી. હવે મારી વાત સાંભળ. હમ જો હું હવે હાવ કંટાળી ગયો છું. હાવ એટલે હાવ. એટલે છે ને આનો કાંક એવો નિર્ણય કરવી ને કે તુંય દુઃખી ન થાય ને અમે દુઃખી ન થાય. સમજો આ તાર ભાભી હાવ દુઃખી છે. તો તમે જ કહો શું કરીએ બીજું? ધંધામાં મન નથી લાગતું. હું તો ધંધો જ નથી કરતો. હું તો એમ જ ધારી લઉં છું હવે. કારણ કે ઓફિસમાં હું ધંધો કરવા નથી જતો. ત્યાંય તે બળતરા સાંભળવા જ જાઉં છું. જેવો ઓફિસે પહોંચું એટલે તરત જ ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય. ઘડીક દામિની ફોન કરશે, ઘડીક મમ્મી ફોન કરશે, પાછા બેય પોતપોતાની જાતને સાચી સાબિત કરવા માટે ફોન કરે. બોલો. અને જુઓ હવે તો છે ને ભાભીનોય વાંક હશે જ તે. કારણ કે છે ને હા ભાભીએ તે કંઈ કરવામાં બાકી નથી રાખ્યું. અરે છોડી દેવાય ને. અમુક બાબતોમાં મેટર કરવાની જરૂર શું હોય છે? કદાચ શાક દામિની બનાવે કે ભાભી બનાવે, શું ફરક પડતો હશે ભાભીને? પણ છે ને ભાભી નહીં તે વારા તારા કરવામાંથી ઊંચા આવે તો કંઈક થાય ને. એ હું હવે મારે શું કહેવું તને? તાર ભાભી છે ને એ અત્યાર સુધી જો ઘરના કામ કરતી જ હતી. તું એના વિશે એવું ન બોલતો વધારે સારું. હું બોલીને શું કરું? આ બધી બળતરાવું છે. મને કંઈ સમજાતું નથી. ક્યારેક ભાભી સાચા લાગે, ક્યારેક ભાભી ખોટા લાગે, ક્યારેક દામિની સાચી લાગે, ક્યારેક દામિની ખોટી લાગે. તો કરવું શું મારે? એક કામ કરો ને મોટા ભાઈ, તમે ને હું આપણે બંને એક પ્લાન કરી શકીએ કે જો જીવનમાં શાંતિ જોતી હોય ને, આપણે શાંતિ અને એનું જ મહત્વ હોય ને, તો યાર છોડી દો આ ભાઈઓનો મોહ. જુદા રહી જઈશું આપણે બંને અને તમે તમારી રીતે જીવન જીવજો ને હું મારી રીતે. એટલીસ્ટ 2 ટકનો રોટલો શાંતિથી સાથે બેસીને ના ખાઈ શકીએ તો કંઈ નહીં, શાંતિનો તો ખાઈ શકીશું. એ વાત વિચારા જેવી છે, પણ મારું મન છે ને અલગ થવામાં નથી તો મારું માનતું, પણ શું કરું? તમને જોઉં છું ને તોય મારા ઘરણ મરી જાય છે. કારણ કે તમે આવી રીતના હેરાન થાવ છો. તમારો શું વાંક છે આમાં? તમે નથી ભાભીને કંઈ કહી શકતા કે નથી મારી પત્નીને કંઈ કહેવાના? અરે યાર જો ભાઈ, આજના સમયમાં ઘણા બધા ભાઈઓ નોખા થતા જ હોય છે. આપણે કંઈ નવીન નથી કરતા, આપણે કંઈ અલગ નથી દુનિયાથી. જે દુનિયા કરે છે એ જ કરવાનું છે. બસ જો રાજી ખુશીથી નોખા થઈશું ને તો આપણે બંને ભાઈઓ વચ્ચે આવવા જવાનો વ્યવહાર રહેશે. બાકી તો ઘણાને એ નથી રહેતો. તારી વાત હું સમજુ છું, પણ દેવાંગ અલગ થવાની વાત છે ને મને નથી ગમતી. હું નથી ઈચ્છતો કે આપણો પરિવાર આમ વેર વિખેર થઈ જાય. એ પણ આ એક વ્યક્તિના લીધે. હવે તાર ભાભી એવી થઈ જાય થોડાક દિવસ થાય એટલે એ મને ખબર છે. હા, પણ હું એમ કહું છું કે આ રસ્તો નથી ભાઈ. કા તું શું કહેશો? હવે બોલ. મને તો છે ને ચક્કર આવવા લાગ્યા છે. જેટલો આ તડકો નથી નડતો ને એટલા વિચારો નડી રહ્યા છે. તમને ખબર છે માણસ જ્યારે પોતાના વિચારોથી હારી જાય ને પછી કદાચ દુનિયામાં એની પાસે બધી ખુશીઓ હોય ને છતાં એ ખુશ ના રહી શકે, છતાં એને સેટિસ્ફેક્શન ના મળે કે જે એને જોઈતું હોય. એવું થઈ રહ્યું છે આપણી લાઈફમાં પણ. અત્યારમાં આપણે કામે જવું છે તો કામ નથી કરી શકતા. જ્યારે કામે જઈ શકશું ત્યારે મંદી હશે માર્કેટમાં અને ઘરે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ તો આપણાથી થવાનું નથી. તો પછી મોટા ભાઈ જો હૈયા ઉપર પથ્થર મૂકો અને શાંતિથી બંને ભાઈઓ નોખા પડીએ ને આ વિચારને અમલમાં મૂકો. મમ્મીને વાત કરો, મમ્મીને જણાવી દો જેથી કરીને આ વાતનું સમાધાન આપે પ્લીઝ. હવે હું બટા હવે હું બાકી રહી જાય છે આ બધાને ભેગા કર્યા? બસ નોખા કરવાના બાકી રહ્યું છે કે ઘરમાં બધાને નોખા કરાવી દે એટલે એનું કામ થાય પૂરું. કારણ કે એના સિવાય તો એ કંઈ ઈચ્છતી નથી બીજું. હા, પણ એવું કરવા ઈચ્છતા હો ને તો એવું બી કરી દો. કારણ કે આ રોજ ઝઘડાઓ મારાથી પસંદ નથી. શું ભાભી તમે પણ તમારાથી એટલી સાવી અપેક્ષા તો નહોતી જ. અરે ઘરમાં બધાએ સાથે રહેવાનું હોય કે ઘરમાં એકબીજા આપણે હળીમળીને રહીશું, પણ તમારે લોકોએ સમજવું જ નથી. જ્યારે હોય ત્યારે તમે આનો વાંક કાઢતા હોય, આ તમારો વાંક કાઢતી તો હોય. હું તો સમજાવ જ છું કે ભેગા રહેવાનું હોય, ભેગા કામ કરવાનું હોય, એકબીજાનું કામ ક્યારેક કંઈ હોય તો સંભાળી લેવાનું હોય. પણ ના, તમે તમારા પત્નીને સમજાવો. એને એવી રીતે નથી રહેવું તો હું શું કરું? જોઈ લીધું ને મોટા ભાઈ અહીંયા તમે? હે હું કહેતો હતો ને તમને
કે મારા ભાભીનો પણ એટલો જ વાંક છે, મારા ભાભી પણ સામે એટલું જ બોલે છે, અને એ થયું કે નથી થયું? અરે પણ એ પોતાના તમારા બે જણનું કામ કરીને ખસી જાય એનો શું મતલબ હોય? એની વાત કઈ ખોટી તો છે નહીં કાંઈ. તમે બધાની વાત પૂરી થઈ હોય તો ઘરમાં હું વડીલ બેઠી છું તો હું બોલું થોડું? બોલો થોડુંક, બીજું શું? અત્યારે બોલો છો પણ પહેલેથી બોલ્યા હોત ને તો આપણા ઘરની આવી દશા ન થાત. જોશો બોલી જ છું, પણ વહુને સમજવું હોય તો ને. પહેલેથી કહેતી આવી છું કે પરિવારમાં રહેતા હોય ને, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો બધાનું જોઈને જીવવું પડે, પણ એને ફક્ત ને ફક્ત દેવાંગનું વિચારવાનું હતું. એ તો અત્યારે એકલા છે ને એટલે એને એમ થાય છે કે નોખા થઈ જઈએ, પણ જ્યારે છોકરા છૈયા થાય ને અને મોટા કેમ કરવા ને ત્યારે વડીલોની એની ખબર પડે કે વડીલો હોય ને તો સારું હોય, ત્યારે એની કદર થાય છે. પણ દામિની ખબર નહીં આવી રીતે શું કામ કરી રહી છે. બસ સવાર પડે સાંજ પડે એનું અને એના ઘરવાળાનું બેનનું વિચારે છે, ઘરમાં બીજું કોઈ છે જ નહીં. તમારી વાત સાચી છે. આમાં બધો વાંક મારો છે, બધી ભૂલ મારી છે. તમે લોકો ક્યાંય ખોટા નથી. તમે લોકોએ તો હંમેશા મને સમજાવી જ છે અને શીખવવાની કોશિશ કરી છે, પણ હું જ હતી કે નહોતી સમજતી. ખરેખર સાચું કહું ને તો હું મતલબી બની ગઈ હતી, અને એમ હતું કે હું મારા લગ્ન કરીને મારી સાસરીમાં જાઉં ને તો મારી ફરજ મારા પતિ પૂરતી જ હોય છે. અને તને જેવું લાગ્યું એવી રીતના તે વર્તન કર્યું. ક્યારેય તે સાચું શું છે, કોણ તારા ભલા માટે શું કરી રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન તે ક્યારેય કર્યો જ નથી, અને હજી તું કરવાની તો નથી. તારી વાત સાંભળતા અમને તો એવું જ લાગે છે કે અત્યાર સુધી જે કંઈ પણ થયું એમાં બધો ભાભીનો જ વાંક હશે, મારો કંઈ વાંક નથી. વાત છોડો, પતાવો. ના, ભાભી તો પહેલેથી કામ કરતા જ હતા. મેં એવું ધારી લીધું હતું કે જેઠાણી છે ને તો કોઈ દિવસ પ્રેમથી નહીં રહી શકે, હંમેશા ઝઘડો જ કરશે, અને એવું વિચારીને હું પણ ઝઘડો કરતી હતી. હંમેશા આ ઘરમાં વારો તારો કર્યો છે. તું બોલે છે? આ સમજાતું નથી કે આ પોપટ મોરની વાણી બોલતા ક્યારે શીખી ગયું? હે? કારણ કે હંમેશા તું ભાભીના વિરોધમાં જ રહી છે. જ્યારે હું તને સમજાવતો હતો, કહેતો હતો, ત્યારે તું શું કહેતી હતી કે ભાભી બદલો લઈ રહ્યા છે મારી સાથે, ભાભીને કંઈક મનમાં અલગ પ્રકારના પ્રશ્નો છે કે જે સોલ્વ કરવા માટે ભાભી આવું બધું કરે છે. હે? અને દામિની આટલા સમયથી તે તારે જેઠાણી સામે જે પણ વર્તન કર્યું હોય, જે પણ બોલી હોય, ક્યારેય ઊંચા અવાજે ફાલ્ગુને તને કંઈ કીધું નહીં હોય, અને કીધું પણ ભૂલતી હશે ને તો પણ એની સહન શક્તિની હદ થઈ ગઈ હશે. ત્યારે જે તારી સામે બોલી હશે. હું તને એટલું જ સમજાવતી હતી કે ઘરમાં ભેગા રહીએ છે ને તો કામની આવી રીતે વહેંચણી નહીં કરાય. હા, કામ વહેંચવું જરૂરી છે કે હું રસોઈનું કામ કરું તો તું વાસણનું કરે, પણ આવી રીતે નહીં કે હું અમારા બેનું જ કરીશ અને તમે તમારા લોકોનું જોઈ લેજો. આવી રીતે તો આખું ઘર વિખેરાઈ જાય ને. વિખેરાઈ ગયું છે, હવે કંઈ બાકી નથી રહ્યું. આમ પણ આજે નહીં તો કાલે બે ભાઈઓએ નોકા તો થવું જ પડશે, એના સિવાય તો બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. પણ દેવા હા, ભાઈઓ ભેગા હોય ને એમાં જ મજા છે, અલગ રહેવામાં મજા નથી દીકરા. મમ્મી જોયું નહીં તમે કે અહીંયા દામિનીના વિચારો નથી મળતા. ભાભીએ પણ શરૂઆતમાં જ કહી દીધું કે આ નોખા થવું જ પડશે, તો પછી હવે એના સિવાય મને કોઈ રસ્તો હવે નથી દેખાતો. જો કોઈ નોખા થવાની જરૂર નથી. મમ્મી, તમે સમજાવ્યું ને પછી મેં ઘણું વિચાર્યું. તમે સાચું જ કહો છો. અત્યારે મતલબ રાખીને હું મારા એકના જ કામ કરીશ, મારા એકનું જ વિચારીશ ને તો પછી જ્યારે મને જરૂર પડશે ને ત્યારે કોઈ મને મદદ કરવા નહીં આવે, મને સાથ નહીં આપે. ભગવાને એટલું સારું પરિવાર આપ્યું છે, પણ કહેવાય છે ને કે અમુક લોકોને રહેતા ન આવડે. મેં પણ એવું જ કર્યું. બધા સાથે હતા અને તો બધાની સાથે ન રહી શકે. હંમેશા ઝઘડો જ કર્યો, હંમેશા એકલા રહેવાની વાત કરી. પણ જ્યારે મને જરૂર પડશે ત્યારે હું એકલી હોઈશ તો, કોઈ મારી મદદે નહીં આવે તો ત્યારે હું શું કરીશ? એટલે હવે હું આવું નહીં કરું. અને ખબર છે દામિની, આ સતત પરિવારમાં ઝઘડો હોય ને ઘરમાં તો કંકાસના મોઢા કાળા, અને જે ઘરમાં કંકાસ થતો હોય ને એના ઘોડાના પાણી પણ સુકાઈ જાય છે. આપણે સ્ત્રી જાતને સમજવું જોઈએ
કે પુરુષ બિચારો આખો દિવસ મહેનત કરતો હોય, એ પણ કોના માટે? પરિવાર માટે. અને એ મહેનત કરીને જ્યારે રાત્રે ઘરે આવતો હોય ને, બસ એક જ વિચાર કરતો હોય છે કે ઘર મારું પરિવાર શાંતિથી રહે. અને એના માટે તે બિચારો આખો દી મહેનત કરતો હોય અને ઘરમાં આ રીતના કકડાટ હોય. તો તું જ વિચાર કે માણસનું મગજ કેટલું ચાલતું હોય. પછી ગુસ્સો ન કરે તો શું કરે ઘરમાં? સમજુ છું, પણ નાની સમજીને આ એક મારી ભૂલને જતી કરી દીધી. હવે તમારી ઉપર મને વિશ્વાસ છે અને નકર અમે બે ભાઈઓ તો નક્કી જ કર્યું હતું કે હવે અલગ થઈ જવી. પણ આ તમારી સમજણ છે ને એ સારી છે. અત્યારે થોડા દિવસ રહેશે, ફરી પાછું એનું એ જ થશે. પણ તમે શું કામ નેગેટિવ વિચારો છો? એ કહે છે ને કે હવે પછી ભૂલ નહીં થાય. અને મને પણ ભેગા રહેવામાં કોઈ તકલીફ નથી. હું તો એને ભેગા નથી રહેવું એટલા માટે કહેતી હતી કે નોખા થઈ જઈએ. બાકી હું તો ચાહું છું કે આખું પરિવાર સાથે જ રહીએ. પેલા તો તમે બંને આજે વાત કરો છો એના ઉપર ટકી શકશો ને? મને દામિની પર ભરોસો છે. મને ભાભી પર.